આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 1 માં સૌથી પહેલી ખાલી જગ્યા છે જેમાં આપેલું છે કે બિંદુ Q માંથી અહીંયા બિંદુ Q છે તો એ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ એટલે કે આપણને આ લંબાઈ આપેલી છે 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી આ જે અંતર છે તે અંતર આપણને આપી દીધેલું છે અને એ છે 25 સેન્ટીમીટર। તો અહીંયા આપણે બે બાજુઓ આપેલી છે તેવું જોઈ શકીએ છીએ। ત્રિકોણની ત્રીજી બાજુ શોધવાની છે। હવે અહીંયા તો આપણે ખરેખર જોઈએ તો આ કાટખૂણો પણ આપણને આપી જ દીધેલો ગણાય, કારણ કે પ્રમેય 10.1માં આપણે જોઈ ગયા કે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુ પાસે ત્રિજ્યાને લંબ હોય છે, એટલે એ રીતે આપણે જોઈએ તો આપણને કાટખૂણો પણ મળી ગયો છે। તેથી આપણે હવે માત્ર અહીંયા એવું જ કહેવાનું રહેશે કે આ એક કાટકોણ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય આપણે આ રીતે લગાડીશું। તો પાયથાગોરસનો પ્રમેય આપણે લગાડી અને એમાં માત્ર કિંમતો મૂકવાની રહેશે કે આ TQ છે તે 24 સેન્ટીમીટર છે, એટલે આપણે અહીંયા 24 સેન્ટીમીટર આ કિંમત મૂકી છે, અને આ OQ છે એની કિંમત આપણે 25 મૂકી છે, અને પછી તો માત્ર આપણે સાદરૂપ ખાલી આપવાનું છે। તો પછી આપણે સાદરૂપ આપીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ સાદરૂપ આપી અને આપણને છેલ્લે 7 જવાબ મળે છે। તો તેથી વર્તુળની ત્રિજ્યા છે તે 7 થશે। હવે ગણતરી તમે નિરાતે જોઈ શકો છો। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે જેમાં આપણને એમ કીધેલું છે કે TP અને TQ એટલે કે આ બંને બાજુઓ એ સ્પર્શકો છે, O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે। હવે એમાં આ એક ખૂણાનું માપ આપણને 110 આપી દીધેલું છે, એવા આ બંને સ્પર્શકો છે એમ કીધું છે। તો હવે આપણે આ ખૂણો શોધવાનો છે। તો એ ખૂણો કેટલો થશે એ શોધવા માટે સૌથી પહેલાં આપણે એવું કરીશું, પ્રમેય 10.1 જો આપણે યાદ કરીએ તો એમાં આપણને શું કહેલું હતું કે સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોય છે। એટલે આકૃતિને જો આપણે ઝૂમ કરીએ તો આપણે એવું કહી શકીએ કે આ સ્પર્શક PT એ ત્રિજ્યા PO ને લંબ હશે। એવી જ રીતે આ TQ સ્પર્શક એ OQ ત્રિજ્યાને આ જગ્યાએ લંબ હશે, અને તેથી આ બંને ખૂણાઓ છે એ 90 ડિગ્રીના ખૂણાઓ થશે। હવે આ 90 ડિગ્રીના ખૂણાઓ છે, તેથી આપણે એવું કહી શકીએ કે બંનેનો જો સરવાળો કરવામાં આવે તો આ બંને ખૂણાઓનો સરવાળો થઈ જશે 180। હવે આપણે યાદ કરીએ તો જ્યારે પણ ચતુષ્કોણ બને, અહીંયા ખરેખર બને છે આ ચતુષ્કોણ, તો આ ચતુષ્કોણ જ્યારે પણ બને ત્યારે ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો થાય છે 360। હવે આ બંને ખૂણાનો એટલે કે આ P ખૂણો અને આ Q ખૂણો, આ બંનેનો સરવાળો તો 180 છે। તો હવે આ બંને ખૂણાનો સરવાળો, ખૂણો O વત્તા ખૂણો T, એ બંને પણ 180 થશે, કારણ કે આ P અને Q ખૂણાની વાત આપણે આગળ જોઈ લીધી કે એ બંને 90 છે એટલે 180 છે। તો વધેલા બે ખૂણા એટલે કે વધેલો ખૂણો O અને T એ બંનેનો સરવાળો 180 થશે। હવે O ખૂણાનું માપ આપણને આપી દીધેલું છે કે 110, તો O ખૂણાનું માપ આપણે 110 મૂકીએ તો આપણને T ખૂણો એટલે કે ખૂણો PTQ બરાબર 180 મળશે। તો હવે આપણે માત્ર શું કરવાનું રહેશે, તો અહીંયા આ 110ને આપણે સામે જવા દઈએ તો આપણને શું મળશે કે ખૂણો PTQ બરાબર 180 ઓછા 110। હવે આ બાદબાકી કરીએ તો આપણને જવાબ શું મળશે, એ છે 70, અને આ 70 જવાબ છે તે આપણો ઓપ્શન B થશે। તેથી અહીંયા જવાબમાં 70 આવશે।
હવે આ બાબતની ગણતરી તમે અહીંયા નીચે પણ જોઈ શકો છો, પરંતુ એમાં ગણતરી થોડી વધારે લાંબી છે, એટલે આપણે શું કર્યું છે કે ટૂંકમાં મેં તમને અગત્યની બાબતો છે એ કહી દીધી, એટલે આટલું લખીને પણ તમે કરી શકો. સામાન્ય રીતે MCQમાં આપણે ગણતરી તો બતાવવાની હોતી નથી, પણ આપણી સમજૂતી માટે જરૂરી છે. ત્યારબાદ જોઈએ છીએ ત્રીજો MCQ. તો એમાં આપણને કહેલું છે કે O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB. તો O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી PA અને PB એવા બે સ્પર્શકો દોરેલા છે. હવે એ બંનેની વચ્ચે 80નો ખૂણો રચાય છે, એટલે કે આ જે ખૂણો છે એ ખૂણો કેવો છે? તો એ ખૂણો 80નો છે. હવે થોડું ઝૂમ કરીને આપણે જોઈએ તો હવે આપણે વધારે સારી રીતે લખી શકીશું કે અહીંયા 80નો ખૂણો રચાય છે, એટલે કે આ આખો ખૂણો 80નો છે. તો આપણે એ શોધવાનું છે કે ખૂણો POA કેટલો થશે, એટલે કે ખૂણો આ POA, એટલે આપણે ખરેખર શોધવાનો છે આ ખૂણો POA, આ ખૂણો કેટલો થશે, આ ખૂણો. તો એ હવે આપણે શોધીએ. સૌથી પહેલાં તો આપણે શું કરીશું, તો આગળના દાખલામાં આપણે જેવી રીતે કર્યું તે જ રીતે અહીંયા પણ સૌથી પહેલાં તો આપણે એવું કરવું જોશે કે ત્રિજ્યા એ સ્પર્શકને લંબ છે, એવી રીતે આ PB સ્પર્શક છે એ પણ આ ત્રિજ્યા OBને લંબ થશે, તેથી આ બંને ખૂણાઓ કાટખૂણા થશે. હવે આ બંને ખૂણાઓ કાટખૂણા છે, તેથી આપણે ગયા દાખલાની જેમ જ આપણે આમાં શું કહીશું કે ખૂણો A વત્તા ખૂણો B, આ બંનેનો સરવાળો થઈ જશે 90 વત્તા 90, એટલે કે 180. અને તેથી આપણે શું કહી શકીએ, તો તેથી આપણે કહી શકીએ કે હવે બાકીનો ખૂણો AOB, ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર પણ 180 થશે. હવે આટલું આપણે કહીએ છીએ, તેથી આપણે બીજું શું કહી શકીશું, તો તેથી આપણે એવું કહી શકીએ કે હવે આ આપણે APBની કિંમત આપણને જે આપેલી છે તે કેટલી છે, તો કે ભાઈ APBની કિંમત તો આપણને આ 80 આપેલી છે. તો તેથી આપણે કહી શકીએ કે AOB વત્તા 80 બરાબર 180. તેથી હવે આપણે આ AOBની કિંમત મેળવીએ તો ખૂણો AOB કેટલો મળશે આપણને, તો 180 ઓછા, હવે આ 80 સામેની તરફ, આ જે 80 છે એ સામેની તરફ જશે, તો 180 ઓછા 80 થઈ જશે, તે જેનો જવાબ આપણને મળશે એ છે 100. હવે આ 100 ડિગ્રી મળે છે એ કયો ખૂણો મળે છે આપણને, AOB. હવે આકૃતિમાં આપણે પાછા જઈએ તો અહીંયા ખરેખર આ AOB એટલે આપણને આ ખૂણો મળ્યો, એ મળ્યો આપણને 100. હવે જો હું આ ભાગમાંથી આ બધું જો દૂર કરું તો હવે મને મળશે કે આ ભાગ જો 100 છે, તો આપણે આગળ જોઈ ગયા કે આ જે ખૂણો છે એમાં આ OP છે એ દ્વિભાજક બનશે, અને દ્વિભાજક બનશે તેથી આપણે કહી શકીએ કે આપણને જે શોધવાનું કીધું છે, એટલે કે ખૂણો POA, તે ખૂણો અહીંયા ક્યાં બને છે, તો તે ખૂણો અહીંયા POA અહીંયા બને છે. હવે આખો 100 છે, તો એનો આ અડધો ભાગ છે એ 100/2 થઈ જશે, અને તેથી એનો જવાબ આવશે 50. તો આ રીતે આપણને જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન 4માં આપણને કહ્યું છે કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો, એટલે કે આ એક વ્યાસ હોય તો વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો
સમાંતર હોય છે તેવું સાબિત કરો. તો આ થઈ જશે આપણો પક્ષ અને આ થઈ જશે આપણું સાધ્ય. તો પક્ષ અને સાધ્ય હવે આપણી પાસે છે. તો પક્ષમાં આપણને માત્ર ભલે આટલું જ આપેલું હોય, પણ આપણે હવે એને આકૃતિમાં કઈ રીતે લખીશું, તો એ અહીંયા નીચે આપણને આપેલું છે કે એ બી એ ઓ કેન્દ્રિત વર્તુળનો એક વ્યાસ છે, એટલે કે આ વ્યાસની વાત કરી છે. તો એ વ્યાસમાં હવે આપણે જોઈ શકીએ છીએ કે PQ અને RT એ બંને સ્પર્શકો આપણને અહીંયા બતાવેલા છે. તો આ સ્પર્શકો વર્તુળને અનુક્રમે બી બિંદુમાં અને એ બિંદુમાં દોરેલા સ્પર્શકો છે. કોણ? તો કે ભાઈ આ PQ, સૌથી પહેલાં PQ અને પછી RT, અને એના સ્પર્શ બિંદુઓ પણ આપણને અહીંયા કહી દીધા છે. તો એ પ્રમાણે PQનું સ્પર્શ બિંદુ B, RTનું સ્પર્શ બિંદુ A થશે. હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે પ્રમેય 10.1માં કે જે તે ત્રિજ્યા સ્પર્શ બિંદુ પાસે દોરેલી જે ત્રિજ્યા છે એ હંમેશા લંબ હોય છે. અને વ્યાસ શું છે? તો વ્યાસ છે એ ખરેખર શું છે? તો કે ભાઈ ત્રિજ્યાને સમાવતી જીવા છે. હવે ત્રિજ્યા લંબ છે તેવું આપણે પ્રમેય 10.1માં જોઈ ગયા છીએ. તો 10.1 પ્રમેય છે એ પ્રમેય પ્રમાણે ત્રિજ્યા લંબ હોય તો ત્રિજ્યાને સમાવતી જીવા એટલે કે એ બની જશે વ્યાસ. તો આ જે વ્યાસ છે એ ખરેખર શું છે? ત્રિજ્યાને સમાવતી જીવા. હવે જો ત્રિજ્યા લંબ છે તો વ્યાસ પણ લંબ થશે, અને તેથી આપણે કહી શકીએ કે PA અને RT એ લંબ થશે. એટલે કે આ BA છે એ RTને લંબ થશે, અને તેથી આપણે કહી શકીએ કે આ BAT અથવા તો RBAR આ બંને ખૂણાઓ લંબ થશે, અને એ આપણને અહીંયા આપેલું છે. એવી જ રીતે આપણે ઉપર પણ લઈ શકીશું કે ઉપર અહીંયા આ PQ લંબ થશે ABને, અને એ વસ્તુ અહીંયા આપેલી છે. હવે આપણે આ ખૂણો લઈએ કે આ ખૂણો લઈએ, નીચે પણ બંને ખૂણાઓ થાય છે તો લંબ જ. તો કોઈ પણ બે ખૂણાઓ લઈએ તો એમાંથી અહીંયા આપણને એવું કીધું છે કે એક RAB ખૂણો લીધો છે અને બીજો ABQ ખૂણો લીધો છે, એટલે આપણને યુગ્મ કોણ મળે છે. પરંતુ જો તમે એક જ બાજુનો ખૂણો લ્યો છો કે ભાઈ ચાલો RAB અને PBA, તો પછી તમને અંતઃકોણ મળશે. હવે અહીંયા તમે અંતઃકોણ લીધા હોય તો અંતઃકોણ લખજો, યુગ્મ કોણ લીધા હોય તો યુગ્મ કોણ લખજો. અને તેથી તમે કહી શકશો કે તેથી હવે આ જે ઉપરની રેખાઓ જે બંને છે કે જેને હું અહીંયા બ્લુ રંગથી ફરીથી દર્શાવું, તો આ ઉપરની બે જે રેખાઓ છે કે જેની વચ્ચે યુગ્મ કોણ કે અંતઃકોણ, ધારો કે અહીંયા હોત તો અંતઃકોણ, એટલે કે જે યુગ્મકોણ કે અંતઃકોણ જેમની વચ્ચે બને છે એ બંને રેખાઓ હવે સમાંતર થશે. હવે આ બંને રેખાઓ તો સ્પર્શકો છે, તો આપણે કહી શકીએ કે સ્પર્શકો સમાંતર છે. તો સાબિતીનું લખાણ ખૂબ જ સરળ છે અને તમે અહીંથી જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5માં આપણને કહ્યું છે કે સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ, એટલે કે વર્તુળનો સ્પર્શક છે એનું સ્પર્શ બિંદુ છે અને તેમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે ખરેખર અહીંયા જોઈએ તો આપણને આવી રીતે બીજું બિંદુ ધારવાનું ને એવું બધું કીધેલું છે, પણ જરૂર નહીં પડે. કેમ? તો ચાલો જોઈએ. તો હવે તે માટે પણ આપણે પ્રમેય 10.1નો જ આપણે ઉપયોગ કરવાના છીએ. કેવી રીતે? તો તે હવે જોઈએ. સૌથી પહેલાં આપણે એવું લઈશું કે O કેન્દ્રવાળો જે વર્તુળ છે, O કેન્દ્રિત વર્તુળ, એનું સ્પર્શ બિંદુ P જે છે તે P આગળ સ્પર્શક AB આપણે લઈએ છીએ. હવે પ્રમેય 10.1માં આપણે શું જોઈ ગયા કે જે સ્પર્શક હોય છે તે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા, અહીંયા ત્રિજ્યા છે શું બને છે? તો
તો અહીંયા ત્રિજ્યા બને છે ઓપી, તો ઓપીને લંબ હોય આવું આપણે પ્રમેય 10.1માં જોઈ ગયા છીએ. તો તેથી આપણે કહી શકીએ કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તે જ સમતલમાં એવું લખવાની જરૂર નથી. અને આ વિધાનને પણ અત્યાર પૂરતું તમે ભૂલી જાઓ. આ વિધાનને અત્યારે તમે ધ્યાનમાં લેશો નહીં. સીધું આ વિધાનને તમે ધ્યાનમાં લઈ લો કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે આ પ્રમેય 10.1નું જ વિધાન થઈ ગયું. તેના ઉપરથી આપણે શું લખી શકીશું કે ઓપી લંબ એબી, એટલે કે ઓપી છે તે એબીને લંબ થશે, એટલે કે ત્રિજ્યા સ્પર્શકને લંબ થશે. અને તેથી ઓપી બી છે તે 90 થશે, એટલે કે કાટખૂણો બનશે. હવે આમાંથી આપણે ખાલી એટલું જ લખવાનું રહેશે, ત્રિજ્યા ઓપી તે એબીને લંબ છે અને સાથે સાથે તે જ ત્રિજ્યા ઓપીનું એક અંત્યબિંદુ કેન્દ્ર છે. તો આ જ વિધાન તમારે લખવાનું થશે કે ત્રિજ્યા ઓપીનું એક અંત્યબિંદુ કેન્દ્ર છે અને તેથી ઓપી લંબ છે અને તેનું અંત્યબિંદુ કેન્દ્ર છે. તો પછી આપણે એવું કહી શકીએ કે આ લંબ છે તે કેન્દ્રમાંથી પસાર થાય છે. તેના માટેનું વિધાન શું લખશો કે આ ત્રિજ્યા ઓપી જે છે, આ ત્રિજ્યા ઓપી નું અંત્યબિંદુ કેન્દ્ર હોય. કારણ કે ત્રિજ્યાનું અંતરબિંદુ કેન્દ્ર હોય એવું તો આપણે અગાઉ પણ જોઈ લીધેલું છે, તો એ આપણે અહીંયા લખી શકીએ છીએ. તો વિધાન એવું લખશું કે ત્રિજ્યા ઓપીનું એક અંત્યબિંદુ કેન્દ્ર છે, તેથી આ લંબ ત્રિજ્યા કેન્દ્રમાંથી પસાર થાય છે. આ રીતનું વિધાન તમે લખી શકશો અને આપણે આ રીતે સાબિત પણ કરીએ છીએ.